બોલિંગ માટે તૈયાર. વીએનપીએલ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહ્યું છે. પહેલી ઓવરનો પહેલો બોલ લઈને હાર્દિક તૈયાર છે આપણી સમક્ષ. અને સામે છે ક્રિશિત. પહેલો બોલ ફેસ કરશે. આ વખતે હલકા તો પહેલો રન સિંગલ ચોર્યો છે. ફક્ત બોલને આવવા દીધો. થોડોક લેટ રમ્યા. એક સિંગલથી ખાતું ખોલ્યું છે. ઓહ, લવલી શોટ. આ વખતે એલિગન્ટ શોટ જોવા મળ્યો. બે ફિલ્ડરને વીનતો અને ચીરતો બોલ નીકળી ગયો. જબરદસ્ત ફટકો જોવા મળ્યો. અફલાતૂન ટાઈમિંગ જોવા મળ્યો અહીંયા માત્ર અંકિતનો. જબરદસ્ત બોલ હતો, પરંતુ ગેપમાંથી વીનતો ચીરતો બોલ નીકળી ગયો ચોક્કા માટે. સરસ મજાનો શોટ જોવા મળ્યો. રન મોટા બનાવવા પડશે. પાયો મજબૂત નાખવો પડશે. પાયો મજબૂત હશે ને તો બિલ્ડિંગ એકદમ સારી ઊભી થશે. એકદમ વિશાળ સ્કોર ઊભો કરવો પડશે. જેમ મિત્રાવાળાએ કર્યું હતું એ જ પ્રકારનું કંઈક કરવું પડશે વીએનપીએ. આ વખતે હલકા હાથોથી રમ્યા જે ફૂલ ટોસ બોલ હતો. બેટના નીચલા હિસ્સામાં લાગીને બોલ ગયો છે લોંગ ઓનની તરફ. એક રન લીધો છે. રાઇટી લેફ્ટી કોમ્બિનેશન જોવા મળે છે. જોઈ શકો છો સર્કલની અંદર ખેલાડી શોર્ટ સ્ક્વેર લેગ, શોર્ટ મિડ વિકેટ, મિડ ઓફ. આ વખતે પણ સરસ બોલ હતો અને એમ્પાયરનો ઇશારો વ્હાઇટ બોલનો. સરસ શોટ. આ વખતે હવામાં છે. વન બાઉન્સ અને બોલ નીકળી જશે. ફરી એકવાર સરસ શોટ. આ વખતે બ્રોકલમાં નાખ્યો તો કોદીને કાઢ્યો બોલ. એક સિંગલ લીધો. પાંચ બોલ અને 10 રન થઈ ગયા છે. પહેલી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. એક બોલની રમત હજી બાકી છે. અને વિકેટની સામે ફ્લમ પકડાઈ ગયા છે. એલબીડબ્લ્યુ 9 ના એક ઓવર था. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 10, એક વિકેટના નુકસાન પર. Still first over completed and 10 more runs and 1 wickets falling here by VNP when the toss elected to bat. પ્રતિક પ્રતિક બેટિંગ પર ગયા છે. સરસ બોલ હતો. હલકા હાથોથી રમવાનો પ્રયાસ હતો. સિંગલ ચોરી લીધો.
સરસ મજાનું પ્લેસમેન્ટ જોવા મળ્યું. હિરેન આ વખતે સરસ શોટ બેક ટુ ધ બોલર, એકદમ લોંગ ઓફની તરફ રમ્યા, એક સિંગલ આવ્યો. સફળ થયા હતા આ વખતે, પરંતુ સ્ટમ્પની ઉપરથી બોલ ગયો હતો. સરસ બોલ હતો આ વખતે, ટપ્પો પડ્યો, થોડો બાઉન્સ હતો બોલમાં, બાઉન્સિંગ જોવા મળ્યો, કટ કરવાનો પ્રયાસ હતો, પરંતુ કંઈક ને કંઈક ભાગશાળી રાખે, કિનારો લાગ્યો નહીં. આ વખતે બોલ હવામાં અને સીધો ખોળામાં, એકદમ જબરદસ્ત કેચ છે. અહીંયા વિકેટ પડ્યો છે. સુંદર કેચ ધવલ દ્વારા અહીંયા જોવા મળ્યું છે. સરસ અપીલ કરવામાં આવ્યું છે, જોરદાર અપીલ. જોરદાર અપીલ હતું, બોલ પર ધ્યાન દીધું નહીં, પરંતુ એક રન બેટરોએ ચોરી લીધો. લેગબાયનો ઈશારો. બે ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 13 અને વિકેટના પતન થયા છે તે 2. મહેશ બોલિંગ લો. આ વખતે પોઈન્ટના ઉપરથી 4 રન મળશે. બહુ સુંદર ફટકો જોવા મળ્યો, અવિશ્વસનીય શોટ જોવા મળ્યો, અસામાન્ય શોટ જોવા મળ્યો. બહુ સુંદર ફટકો, સ્લેશ કર્યો તો, કટ કર્યો તો બોલને પોઈન્ટના માથા પરથી, અને ચોકો કમાવ્યો છે. આ વખતે કિનારો લીધો તો વિકેટ કીપરનો સારો મળ્યો નહીં, અને એક કેચ છૂટ્યો છે. ઉપર ઊભા છે વિકેટ કીપર, એટલે સ્ટમ્પની એકદમ નજદીક ઊભા છે. બહુ આસાન નથી હોતું, પરંતુ અહીંયા કોશિશ કરી રહ્યા છે. એક વિકેટ મળતો મળતો રહી ગયો. સરસ શોટ આ વખતે, ફૂલ ટોસ બોલ હતો, ડીપ એક્સ્ટ્રા કવર પર રમીને એકમાત્ર સિંગલ અર્જિત કર્યો. સિંગલ સાથે સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. સ્કોર વધીને પહોંચી ગયો તે 18 પર.
આ વખતે સુંદર ફટકો અને સીધો ખોળામાં. હાર્દિક હતા ત્યાં, બહુ સુંદર કેચ પકડ્યો. હિરેન અને મયુર હવે માત્ર આ જોડી મેદાનની વચ્ચે. બહુ સરસ બોલ હતો આ વખતે, ઓફ સ્ટમ્પની બહાર બોલ. મયુર આ વખતે બોલ હવામાં છે. બોલર પોતે આવી રહ્યા છે ફોલો થ્રુમાં. સુંદર કેચ, અવિશ્વસનીય કેચ જોવા મળ્યો. અસામાન્ય કેચ જોવા મળ્યો. પાછળ દોડવું અને કેચ લેવું આસાન નથી હોતું, પરંતુ બોલરે અહીંયા કુનાલે કરી બતાવ્યું. પાછળ ગયા અને દોડીને કેચ લીધો. મયુર આઉટ થઈને પાછા ફરી રહ્યા છે. ત્રણ ઓવર 18. ત્રણ ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 18. 4 વિકેટ. હાર્દિક જબરદસ્ત શોટ જોવા મળ્યો. એક સિંગલ લીધો. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 19. સરસ મજાનું વાતાવરણ આપ જોઈ રહ્યો છો. વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 અને ચોથું સંસ્કરણ આપણે જોઈ રહ્યા છે. આ વખતે બોલ થોડોક બાઉન્સ જોવા મળ્યો. હલકા તો રમીને ડીપ પોઈન્ટથી ખેલાડી આવે ત્યાં સુધી 1 રન લેવાનો મોકો હતો. એક રન લઈને અત્યાર સુધી પાળ બાંધી રહ્યા છે. ચોથી ઓવર હાર્દિક સજ્જ થઈ ગયા છે. મયુર અને આદિત્ય. આ વખતે પણ બહુ સુંદર બોલ હતો. બહુ સારી કીપિંગ જોવા મળી. બોલને સ્લીપ કર્યો, છોડી દીધો, પણ એટલી જ શાર્પ કીપિંગ કહેવાય કે બિલકુલ નસ્તક પર મસ્તક અને દસ્તક દેતો આ બોલ હતો. એકદમ પરફેક્ટ બોલ અને એટલી સારી કીપિંગ. એટલું આસાન નહોતી હતું વિકેટ કીપરને ઉપર એવું. જો પ્રેક્ટિસ હોય તો આ કરી શકે છે. જો પ્રેક્ટિસ ન હોય તો ક્યાંક ને ક્યાંક બોલ થોડો લાગે બી છે. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ છે. વ્હાઇટ બોલનો ઇશારો આવશે. 1 રન વ્હાઇટ બોલના સ્વરૂપમાં મળશે અને એક રનથી બધી ગયા. 4 વિકેટ પડી ગયા છે. ટોપના બેટરો આઉટ થઈને પાછા ફરી ગયા છે. સ્કોર થઈ ગયો 21-21.
આ વખતે પ્લેસમેન્ટ સારું છે, પરંતુ મિસ ફિલ્ડિંગ થઈ છે. ડીપ પર બેકિંગ થઈ રહી હતી, પરંતુ એક સિંગલ મળશે. આ વખતે હલકાતુથી રમવાનો પ્રયાસ અને સફળ બી થયા. અને એક સિંગલ લીધો. પુશ કરો, ખુશ રહો અને સિંગલ લ્યો, એ જ કરી રહ્યા છે. હલો, 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 23 અને 4 વિકેટ. આફ્ટર 4 overs 23 runs and 4 wickets, it's the drinks time. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 23 અને 4 વિકેટ પડ્યા છે. ઓહ, સરસ શોટ. આ વખતે હિરનનું સ્વાગત થયું છે 6 રનથી. વાહ, ભવ્ય શોટ. જેવો બોલ આવ્યો એવો જ બોલને પાછો મોકલ્યો. હાફ ટ્રેકર બોલ હતો અને એક મોટો ફટકો જોવા મળ્યો. બિગ સિક્સ જોવા મળ્યો. આ વખતે વ્હાઇટ બોલ છે. ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર બોલ હતો. એક વાઇડનો રન મળશે. રન આવી રહ્યા છે. પહેલો સિક્સ આવ્યો, ત્યારબાદ વ્હાઇટ બોલ આવ્યો. ક્યાંક ને ક્યાંક એક સિક્સર પછી થોડુંક કોન્ફિડન્સ મનોબળ તોડી નાખ્યું છે બોલરનું. આ ફરી એકવાર વ્હાઇટ બોલ, ફરી એકવાર વ્હાઇટ બોલ જોવા મળે છે. બેક ટુ બેક વ્હાઇટ બોલ જોવા મળે છે. એક્સ્ટ્રાના રનમાં જોડાશે, એક્સ્ટ્રાના ખાતામાં જોડાશે આ વાઇડ રન. આ પણ વ્હાઇટ બોલ. બેક ટુ ત્રીજો વ્હાઇટ બોલ જોવા મળ્યો છે. 9 રન અત્યાર સુધી આવી ચૂક્યા છે. અને ક્યાંક ને ક્યાંક થોડું ખરાબ બોલિંગનું પ્રદર્શન જોવા મળે છે.
હિરેન પાસેથી આ વખતે પુલ કર્યો છે, બોલ હવામાં છે. ઓ માય ગોડનેસ, એકદમ આસાન કેચ હતો. કુનાલ હતા ત્યાં. આ વખતે ફટકો સારો છે. મિડ વિકેટ વાઇડિશ લોંગન પર ખેલાડી આવ્યા. એક રન પૂરો કર્યો. એક જ થી સંતોષ રહેવો પડશે. 34 રન થઈ ગયા છે. દિનેશ નાગરાણી યુગાન્ડામાં છે. वो युगांडा की टीम से खेला था मालूम है ना. દિનેશ નાગરાણી. વ્હાઈટ બોલ. એક રન વાઇડના સારે મળી રહ્યો છે. રન આવી રહ્યા છે. રન માટે તરસવું નથી પડતું. બોલર જ થોડી તરસ બુજાવી રહ્યા છે. 5-6 5 વાઇડ નાખી દીધા છે અત્યાર સુધી. આ વખતે મોટો પટકો છે. ઓ 6 રન મળશે. સ્કોર થઈ ગયો 43-43. પાંચ ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 43. 5 ઓવરની સમાપ્તિ બાદ 43 રન થઈ ગયા છે. 4 વિકેટના નુકસાન પર 43 for 4. 2 ઓવરની રમત હજી બાકી. Still 2 overs to go there. 12 balls are remaining here. વીએનપી ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહ્યું છે. એક સમયે સ્કોર થયો નહોતો, પરંતુ હવે માત્ર 2 ઓવર સ્લો ઓવર છે. આમાં રન આવવા જરૂરી. 12 બોલની રમત છે. જોઈએ વીએનપી કેટલું ફાયર કરે છે. ધવલ છઠ્ઠી ઓવર લઈને બહુ સરસ બોલ હતો. આ વખતે સીધો બોલ જવા દીધો. બોલને લીવ કર્યો. વેગ હતો બોલમાં, પેસ હતો. પેસ જોવા મળ્યો. અમ્પાયરની સામે જોયું. અમ્પાયર સામે ફરિયાદ કરી, દાદ માંગી કે વ્હાઈટ બોલ છે, પરંતુ અમ્પાયર ટસથી મસ્ત ન થયા. આ વખતે સુંદર બોલ હતો. પરફેક્ટ ટપ્પો. પરફેક્ટ લાઈન એકદમ પકડી રહ્યા છે. આ વખતે બોલ હવામાં છે, પરંતુ ડીપ પોઈન્ટ પર બોલ ગયો છે. એક સિંગલ આવશે. સ્કોર થઈ ગયો તે 44-44. 4-4-4-4-4. 44 પર 4 છે. રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે.
આ વખતે એજ લાગ્યું છે, સ્લીપમાંથી શોર્ટ થર્ડમેન પર બોલ ગયો છે, એક સિંગલ આવશે. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 45-45. કે છે ને અમે વાક વગર લડતા નથી અને અમારા મા બાપ સિવાય કોઈનીથી અમે ડરતા નથી, એ જોવા મળ્યું. આ વખતે પણ વ્હાઇટ બોલ જોવા મળ્યો. 2 આવી ગયા, વ્હાઇટ +1. 2 રન આવી ગયા છે, સ્કોરમાં ઇજાફો થઈ ગયો. સ્કોર થઈ ગયો 47-47. છઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 6th ઓવર અંડર પ્રોગ્રેસ આફ્ટર ધીસ ઓવર. 1 ઓવર ટુ ગો દે. આ વખતે ક્લીન બોલ, એકદમ પરફેક્ટ લાઈન પર બોલ હતો. બેટર બોલ થઈને પાછા ફરી રહ્યા છે. 5મો વિકેટ પડ્યો છે અહીંયા માત્ર વીએનપી. એક ગોલની રમત હજી એ બાકી છે. આ વખતે ફરી એકવાર સુંદર ફટકો જોવા મળ્યો. બહુ સરસ ફિલ્ડિંગ. $49. 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 49, 5 વિકેટના નુકસાન પર. 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 49 રન અને 5 વિકેટ પડ્યા છે વીએનપી 11ના. અને છેલ્લી ઓવર એમની ઇનિંગ્સથી હવે માત્ર બાકી છે. જોઈએ છેલ્લી ઇનિંગ્સમાં કેટલા રન બનાવે છે. હવે માત્ર ઉપચાર કાંઈ નથી. હવે માત્ર આ 6 બોલમાં ફાયર કરવું પડશે, રન મોટા બનાવવા પડશે. ફરી 11 પણ આ રન કેટલા કરો છો એની પર ડિપેન્ડ કરી રહ્યા છે કે કેટલા રન કરશો તમે, અને એ રન અમારે ડિપેન્ડ કરવાના છે. તો ક્યાંક ને ક્યાંક ફરી 11 પણ એ જ કહેતો હશે કે ક્યાંક સસ્તામાં નિપટાવીએ, વધારે કંઈક 60-70ની ઉપર ન જાય. તો આ ઓવર બહુ ક્રુશિયલ છે ફરી 11 માટે. આ સડક કડક શોટ, પહેલા બોલમાં જ વિકેટ મળે છે કે શું જોવાનું રહેશે. અને અહીંયા માત્ર ચોકો મળ્યો છે, કેચ છૂટ્યો છે. આ સાથે જ 53 રન થઈ ગયા છે, 50 રન પૂરા થઈ ગયા છે. આ વખતે સરસ શોટ જોવા મળ્યો છે. એક રન મળશે આ વખતે. વિકેટ જરૂર પડ્યો છે. 22નો ઇશારો.
વખતે સુંદર ફટકો જોવા મળ્યો અલોંગ ધ ગ્રાઉન્ડ. 1 રન પૂરો કર્યો છે. બીજાની દોડ લગાડી રહ્યા છે. 2 રન પૂરા કર્યા. બહુ સુંદર રનિંગ. સ્કોર થઈ ગયો 56, 6 વિકેટના નુકસાન પર. 1 બોલની રમત બાકી. 58 રન, માફ કરો, 58 રન થયા છે. 58 એટલે છેલ્લો બોલ. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ. 58 અને 59. સ્કોર વીએનપીએ બનાવ્યા છે 59 અને ફરી 11 ને બનાવવાના. આરસીપીએલ અને બ્રેટી 11. ચલો ત્યારે બંને ટીમોને વિનંતી છે કે આ 6 ઓવરની મેચ હશે. જોઈએ ટોસ કોણ જીતે છે. ટોસ તો બોસ કોણ થાય છે. કોણ જીત્યું? બેટિંગ. પ્રીતિ ટોસ જીત્યું છે અને બેટિંગ લીધી છે. તો આ મેચ પતે એટલે આ 6 ઓવરની મેચ હશે આની પછીની. બેટિંગ બદલી. ए काहे चुस्ती खात है गली गली गली
ફરી 11 60 રન કરવાનો છે આ મેચને જીતવા માટે. પહેલો બોલ નાખવા તૈયાર અંકિત, સામે ભૂપેન્દ્ર. પહેલો બોલ હલકાતોથી રમીને પહેલો રન વેગી લીધો. શોર્ટ લેગ પર બોલને ફક્ત દિશા બતાવી, એક સિંગલથી ખાતું ખોલ્યું. ક્રિશિત સરસ શોટ. આ વખતે સીધો ટોપ પર રમ્યો. એક સિંગલ મળશે અને સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. આ વખતે ઇનસાઇડ આઉટ કવરના ઉપરથી મોટો ફટકો જોવા મળ્યો છે અને અમ્પાયરનો નિર્ણય 4 રન આવી રહ્યો છે. બહુ સુંદર મજાનો શોટ, હાથ ખોલવાનો મોકો આપ્યો. 30 યાર્ડ્સમાં સર્કલમાં ઉભેલા પ્લેયર્સ પણ એમના માથા પરથી નીકળી ગયો બોલ અને 30 યાર્ડ્સના ઘેરાને ટપાવીને બોલ નીકળ્યો. 4 રન અંકિત કર્યા છે. બહુ સુંદર બેટિંગનો નજારો જોવા મળ્યો છે. સ્કોર થઈ ગયો 8 રન થઈ ગયા છે. આ વખતે પુલ કર્યો છે. શોર્ટ ફાઇન લેગ પર બોલ થોડો સ્વિંગ થયો અને સ્પિન પણ થયો, પરંતુ એક રન ચોરી લીધો. બહુ સુંદર રનિંગ બેટિંગનો વિકેટ જોવા મળ્યો. 1 ઓવર 9 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 9. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 9 રન થયા છે વગર કોઈ નુકસાને. ફરી 11 9 વિથઆઉટ લોસ. ઇટ વિલ બી અ ફર્સ્ટ ઓવર. 60 રન કરવાના છે. હજી પણ 51 રન મેચને જીતવા માટે કરવાના છે. 36 બોલ અને 51 રન સમીકરણ એવું કંઈક બની ગયું છે. બોલર ગિરીશ લિંબાણી. જૂના જોગી જેને કહેવાય, ગિરીશ લિંબાણી એક જબરદસ્ત ખેલાડી. આ વખતે જબરદસ્ત શોટ અને સર્કલની અંદર ફિલ્ડર ઉભા હતા. બહુ સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. લેગ સ્ટમ્પ પર બોલ હતો. કલાઈઓનો ઉપયોગ કર્યો. બોલને વાળ્યો. એક સિંગલ આવ્યો. જબરદસ્ત બોલિંગ અહીંયા માત્ર જોવા મળે. ગિરીશભાઈની એકાગ્રતા જોવા મળે છે અને લાઇન અને લેન્થ ચોક્કસ પરફેક્ટ ટપ્પો જોવા મળે છે. આ વખતે ફૂલ ટોસ બોલ છે. આ વખતે બોલને હવાઈ યાત્રા કરાવી છે. ફક્ત દર્શક બનીને જોતા રહો અને બોલ પાછો આપવાનો છે તમારે. એકદમ પાલામાં બોલ હતો. સિક્સ રન આવ્યા, 6 રન આવ્યા. બહુ સુંદર ફટકો જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 16 પર પહોંચી ગયો છે. બહુ સુંદર મજાનો શોટ, ફૂલ ટોસ બોલ, ફૂલ ટોલ વસૂલ કર્યું. આ વખતે ફરી એકવાર એ જ પ્રકારનો શોટ, એ જ દિશામાં એક્શન રિપ્લે જોવા મળ્યું છે. સેમ રિઝલ્ટ. જબરદસ્ત શોટ.
ઓહો, સુંદર શોટ આ વખતે ગેપમાં છે ખેલાડી. ઓહો, સુંદર ફિલ્ડિંગ જોવા મળી. ओवर ना 2 ओवर 2 ओवर विकेट एक ना 30 માં 31 29 રન થઈ ગયા છે 2 ઓવરમાં. 30 બોલમાં 31 રનની જરૂર. 30 બોલ 31 રન એવું સમીકરણ બને છે. એટલે રન બોલ જ છે, કોઈ મોટું લક્ષ્ય નથી, પરંતુ 30 બોલ અને 31 રન. આ વખતે બોલની ફક્ત દિશા બતાવી છે ગલીની તરફ. એક સિંગલ આવ્યો અને એક સિંગલ સાથે સ્કોર થઈ ગયો 30. હજી પણ 30 રનની જરૂર મેચને જીતવા માટે. મોટો ફટકો છે આ વખતે. બોલ હવામાં છે. 2 રન ચોરી લીધા. બહુ સુંદર રનિંગ બિટવીન ધ વિકેટ્સ જોવા મળી. હવાઈ ફાયર કરતા હતા. બિલકુલ જબરદસ્ત આક્રમક શોટ જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 31. કોશિશ કરી રહ્યા છે કે વેલાસર મેચને પતાવે. આ પછીની મેચ હશે એ 6-6 ઓવરની હશે. ત્યારબાદ સેમીફાઇનલ્સના રાઉન્ડ ચાલુ થઈ જશે. આ વખતે પુલ કર્યો છે, સક્સેસફુલ થાય છે. બે ફિલ્ડરની વચ્ચેથી ગેપ બનાવીને બોલ નીકળી જાય છે, પરંતુ અંદર રોકવામાં આવ્યો. બાઉન્ડ્રી લાઇનની અંદર બોલને રોકવાનો પ્રયાસ હતો. બહુ સફળ રહ્યા. સ્કોર થઈ ગયો 33. ઓવર 4 ઓવર 3 ઓવર 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 35. હલો. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 35 વગર કોઈ નુકસાને. 24 બોલમાં 25 રન કરવાનો છે. ભૂપેન્દ્ર અને હાર્દિકની જોડી અત્યાર સુધી એકદમ ટીમને ડૂબવા નથી દીધી, સંકટમાંથી ઉગાર્યા છે. અને હવે માત્ર 24 બોલ બાકી છે અને 25 રન. ઇટ્સ અ રન બોલ. કઈ વધારે કાઈ જોખમ લેવાની જરૂર નથી. આરામથી એક એક રન બનાવે તો બી થઈ જશે. અને સારા બોલને સન્માન આપે છે અને ખરાબ બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડે. તો જોઈએ 24 બોલમાં આ કેવી રીતે આ રનને પીછો કરે છે. આ વખતે સ્ટીમ ટપ્પો પડ્યો. બોલની આઉટસ્વિંગ થયો બહારની તરફ. વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો. હિરેન બોલિંગ માટે આવ્યા છે. ઓ સુંદર બોલ હતો. બહુ જ સુંદર હિરેનનો આ બોલ. ટપ્પો પડ્યો, બોલ આઉટસ્વિંગ થાય છે, સ્વિંગ કરાવે છે બોલ. ટપ્પો પડ્યો, બોલ હરકત કરે છે. નજાકત જોવા મળ્યું. શું થયું? પાણીનું ક્રેટ ત્યાં જશે સાહેબ. અહીંયા અહીંયા જ છે.
આ વખતે પુલ કર્યો છે અને જબરદસ્ત ફટકો જોવા મળ્યો. આશા ગરમ કરતો. ઓ સરસ શોટ આ વખતે. શોર્ટ સ્ક્વેર લેગ, ડીપ સ્ક્વેર લેગથી ખેલાડી આવે ત્યાં સુધી 1 રન લેવાનો મોકો હતો અને જબરદસ્ત. જુઓ અત્યારે માત્ર ફરી 11 હાવી થઈ રહ્યું છે. હજી કોઈ નો લોસ છે, વિધાઉટ લોસ. કોઈ વિકેટ ગમાવ્યો નથી તેમણે અત્યાર સુધી. ફક્ત નામને નામ જ કમાવ્યું છે અને વિકેટ એક પણ અત્યારે VNPL 11ને આપ્યો નથી. VNPને એ સારી વાત છે. બંને બેટરો ભૂપેન્દ્ર અને હાર્દિક ડુઈંગ અ વન્ડરફુલ જોબ. બહુ સારી એવી બેટિંગ જોવા મળી છે આ વખતે. સરસ બોલ હતો અને ટપ્પો જો ગુડલેન્થ પર પડ્યા પછી બોલ થોડોક આઉટસ્વિંગ થાય છે, કટ થાય છે. ઘડિયાળની જેમ બોલ કાંટો બદલે છે અને ક્યાંક ને ક્યાંક હવે માત્ર બંને બેટરો વાતચીત કરી રહ્યા છે. હવે શું લાભ થાય છે, લાભ થાય છે કે અશુભ થાય છે, એ જોવાનું રહેશે. સરસ શોટ આ વખતે. બોલરની પાસેથી ડ્રાઈવ કર્યું, કાર્પેટ શોટ જોવા મળ્યો. એક સિંગલ મળશે. બીજા માટે દોડી ગયા છે, જરાક મિસ ફિલ્ડિંગ અને 2 રન ચોરી લીધા. બહુ સુંદર રનિંગ. 1 ને 2 માં પરિવર્તિત કર્યા. એક બોલની રમત બાકી. 40 રન થઈ ગયા છે. 19 રનમાં 19 બોલ અને 20 રનની જરૂર. રાના બોલ છે હજી પણ. ચાર ઓવરની સમાપ્તિ બાદ 41 વગર કોઈ નુકસાને. હલો, 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 41. 18 બોલમાં 19 રન. 18 બોલ અને 19 રન. રિક્વાયર રન રેટ જોવા જઈએ તો 6.33 જોઈએ છે. તો હવે ક્યાંક ને ક્યાંક નાનકડું ડ્રિંક્સ ફેંક્યું છે.
57 રન થઈ ગયા છે. આ વખતે ફક્ત લેટ કટ રમ્યા છે. બે રનની જરૂર માત્ર. ફક્ત 2 રનની જરૂર. 10 બોલ બાકી છે અને ફક્ત 2 રન જરૂર છે. સ્ટીલ 2 runs to require and 10 more balls are remaining here. 10 બોલ અને 2 રન ની જરૂર.